માતૃભાષા મહોત્સવ 2026ની શાનદાર ઉજવણી સાહિત્યકારોની ઐતિહાસિક હસ્તપ્રતોનું પ્રદર્શન બન્યું મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદના વસ્ત્રાપુર સ્થિત સરકારી જિલ્લા ગ્રંથાલય ખાતે 15 થી 21 ફેબ્રુઆરી દરમિયાન ચાલનારા માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત સાહિત્ય એકેડેમી નિરંજન વર્મા શૈક્ષણિક સંસ્થા અને સરકારી જિલ્લા ગ્રંથાલયના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતી ભાષાના પ્રખર સાહિત્યકારોનું મૂળપત્રો અને ઐતિહાસિક હસ્તપ્રતોનું એક અદ્ભુત પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। આ સાહિત્યિક પ્રદર્શને મુલાકાતીઓને વિશેષ કરીને યુવા વર્ગમાં માતૃભાષાના ભવ્ય વારસા પ્રત્યે ભારે આકર્ષણ જમાવ્યું હતું। આ ગૌરવવંતા સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા ગુજરાત સાહિત્ય એકેડેમીના ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવ તથા પ્રાદેશિક માહિતી કચેરીના સંયુક્ત માહિતી નિયામક શ્રી અમિત ગઢવીએ માતૃભાષાના સંવર્ધન પર વિશેષ ભાર મૂક્યો હતો। ડોક્ટર જાદવે માતૃભાષાને આંખ અને અન્ય ભાષાઓને ચશ્મા સમાન ગણાવતા સચોટ માર્ગદર્શન આપ્યું હતું કે માતૃભાષામાં શિક્ષણ મેળવનાર વ્યક્તિની વૈચારિક સ્પષ્ટતા વધુ દ્રઢ અને સમૃદ્ધ હોય છે। આદિ શંકરાચાર્ય અને વિનોબા ભાવે જેવા મહાનુભાવોના દ્રષ્ટાંતો આપીને તેમણે સ્પષ્ટ કર્યું હતું કે મજબૂત માતૃભાષા જ ખરા અર્થમાં અન્ય ભાષાઓને આત્મસાત કરવાનો સબળ પાયો પૂરો પાડે છે અને જ્ઞાનને કોઈ ભાષાકીય કે ભૌગોલિક સીમાઓ નડતી નથી। આ પ્રસંગે યુવા પેઢીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને વિદેશી ભાષાના આંધળા અનુકરણ તેમજ લઘુતા ગ્રંથિથી મુક્ત રહી પોતાની માતૃભાષામાં ગૌરવભેર અભિવ્યક્તિ કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી। વક્તાઓ દ્વારા ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે ભાષાનું જતન એ જ આપણી સંસ્કૃતિનું રક્ષણ છે અને જો માતૃભાષા લુપ્ત થશે તો આપણી વિરાસત પણ કાળક્રમે નષ્ટ પામશે। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગ્રંથપાલ સુશ્રી જેડી નિમાવત, મદદનીશ ગ્રંથપાલ અને સંપૂર્ણ કર્મચારી ગણે ભારે જહેમત ઉઠાવી હતી। જ્યારે બોડી સંખ્યામાં સાહિત્ય પ્રેમીઓ અને વિદ્યાર્થીઓએ આ અનમોલ વારસાને નિહાળી પોતાની ભાષા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી।